વેલકમ વિદ્યાર્થી મિત્રો. મેગ્નેટિક ઇફેક્ટ ઓફ કરંટ એન્ડ મેગ્નેટિઝમના JEE નીટના સેશન 4માં આપણે લાસ્ટ બે સેશનના જે ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ હતા એના 3 ઇમ્પોર્ટન્ટ પ્રોબ્લેમ્સની ચર્ચા કરીશું. પહેલું છે વેન અ પ્રોટોન ઇઝ રિલીઝડ ફ્રોમ રેસ્ટ ઇન અ રૂમ. જ્યારે એક પ્રોટોનને સ્થિર સ્થિતિમાંથી એક ઓરડામાં મુક્ત કરવામાં આવે છે. ઇટ સ્ટાર્ટ્સ વિથ એન ઇનિશિયલ એક્સેલરેશન a0 ટુવર્ડ્સ વેસ્ટ. મતલબ કે તમે જો દિશાઓને ધ્યાનમાં લો તો થોડો 3Dમાં આપણે આ દિશાઓ જોઈએ. નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ. જ્યારે પ્રોટોનને તમે મુક્ત કરો છો એટલે કે ધન વીજભાર, જેવો સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરો છો, ઇટ સ્ટાર્ટ્સ વિથ એન એક્સેલરેશન ટુવર્ડ્સ વેસ્ટ. માફ કરજો, એ પશ્ચિમ દિશામાં a0 જેટલા પ્રવેગથી ગતિ કરે છે. વેન ઇટ ઇઝ પ્રોજેક્ટેડ ટુવર્ડ્સ નોર્થ વિથ સ્પીડ ઓફ v0. બીજો કિસ્સો એવો કીધો છે કે જ્યાં એ નોર્થ ડિરેક્શનમાં એ v0 જેટલા વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. ઇટ મૂવ્સ વિથ એન ઇનિશિયલ એક્સેલરેશન 3a0 ટુવર્ડ્સ વેસ્ટ. મતલબ કે એનો પ્રવેગ 3a0 વેસ્ટમાં થાય છે. ફાઇન્ડ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ડ ધ મિનિમમ પોસિબલ મેગ્નેટિક ફિલ્ડ ઇન ધ રૂમ. તો સૌથી પહેલાં પ્રારંભમાં જ્યારે પ્રોટોનને મુક્ત કરીએ તો પ્રોટોન પર ક્ષેત્રની દિશામાં બળ લાગે. તો એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોવું જોઈએ? પ્રવેગની દિશામાં, કારણ કે બળ જે દિશામાં લાગે તે દિશામાં પ્રવેગ ઉત્પન્ન થાય. તો જ્યારે પ્રોટોનને મુક્ત કરવામાં આવે છે ત્યારે તે ક્ષણે તેના પર ફક્ત વિદ્યુત બળ જ લાગે છે. અને Fe બરાબર QE તમને ખ્યાલ છે. તો ma0 ઇઝ ઇક્વલ ટુ QE. તો E બરાબર ma0 અપોન E. કઈ દિશામાં? તો ટુવર્ડ્સ વેસ્ટ, પશ્ચિમ દિશામાં. ચાલો, હવે જ્યારે પ્રોટોનને ઉત્તર દિશામાં આપણે v0 જેટલા વેગથી પ્રક્ષિપ્ત કરી, તો આ વખતે વિદ્યુત ક્ષેત્ર તો પશ્ચિમમાં સેટ થઈ ગયું છે. તો એના પર બે બળ લાગશે, Fe અને Fm. બરાબર ધ્યાન આપજો. તો પરિણામી બળ શું થશે? Fe પ્લસ Fm. કેટલા પ્રવેગથી ગતિ કરે છે? m3a0. Fe ઇઝ ઇક્વલ ટુ QE અને QE ઇઝ ઇક્વલ ટુ ma0. તો ma0 પ્લસ Fm. તમને એવું કીધું છે કે 3a0 ટુવર્ડ્સ વેસ્ટ. બરાબર. ફાઇન્ડ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ડ મિનિમમ પોસિબલ મેગ્નેટિક ફિલ્ડ ઇન ધ રૂમ. હવે એમાં મિનિમમ પોસિબલ મેગ્નેટિક ફિલ્ડ જે શબ્દ છે ને, એ દર્શાવે છે કે ચુંબકીય બળ પણ આ જ દિશામાં લાગવું જોઈએ, કે જેથી કરીને પરિણામી પ્રવેગ કેટલો થાય? 3a0. બરાબર સમજજો. મિનિમમ પોસિબલ મેગ્નેટિક ફિલ્ડ માટે Fe અને Fમને મેં એક જ દિશામાં રાખ્યા છે, કે જેથી પરિણામી પ્રવેગ 3a0 ઉત્પન્ન થાય. તો Fe પ્લસ Fm. તો Fm ઇઝ ઇક્વલ ટુ શું થશે? 2ma0. પણ Fm બરાબર તમને ખ્યાલ છે QVB સાઇન થીટા. મિનિમમ પોસિબલ કીધું છે તો સાઇન થીટાની વેલ્યુ મેં 1 લઈ લીધી, તેથી બીનું મૂલ્ય લઘુત્તમ મળે આપણને. ફરીથી Fm બરાબર QVB સાઇન થીટા. બી મારે મિનિમમ જોઈએ છે, તો સાઇન થીટાને મારે મેક્સિમમ લેવા પડે. તો આથી સાઇનની વેલ્યુ મેં 1 લઈ લીધી. તો B ઇઝ ઇક્વલ ટુ 2ma0 અપોન EV0. મેન છે દિશા. તો આકૃતિમાં તમે જુઓ, v0 આમ છે
ચુંબકીય બળ Fm ઇઝ ઇક્વલ ટુ ક્યુ વેક્ટર વી ક્રોસ વેક્ટર બી. ચાલો, વેક્ટર વીની દિશા નોર્થ ડિરેક્શનમાં છે. તો બી, જો તમે બીને અધો દિશામાં લેશો ને તો વી ક્રોસ બી કરતાં વી ક્રોસ બીની દિશા આમ મળશે. એટલે કે ચુંબકીય બળ ટુવર્ડ્સ વેસ્ટ મળશે. જમણા હાથના નિયમ પરથી તમે જોઈ શકો, તમારી 4 આંગળીને V0 તરફ રાખો, બી તરફ વાળો તો તમારો અંગૂઠો આ દિશામાં રહેશે, જે દર્શાવે છે કે ચુંબકીય ક્ષેત્ર ક્યાં હોવું જોઈએ? ડાઉનવર્ડ ડિરેક્શનમાં, મતલબ કે અધો દિશામાં. ચલો, ક્લિયર? બીજો એક પ્રોબ્લેમ છે ઇલેક્ટ્રોન્સ. આ તમારા ડાઉટના પ્રોબ્લેમ છે. મને જે ડાઉટ્સ મોકલેલા હતા, થયું કે એક સેશન એનું બનાવી દઉં. તો ઇલેક્ટ્રોન્સ એમિટેડ વિથ negligible speed from an electron guns are accelerated through a potential difference V along the x-axis. તો તમને આવું કહેવામાં આવે છે કે ઇલેક્ટ્રોન્સ એમિટેડ વિથ negligible speed ફ્રોમ એન ઇલેક્ટ્રોન ગન, તો આ ઇલેક્ટ્રોન ગન છે, આર એક્સેલેટેડ થ્રુ અ પોટેન્શિયલ ડિફરન્સ વી, તો આ આપણો પીડી છે કે જે અહીંયા પ્લસ અને ઇલેક્ટ્રોન ગન પર માઇનસ, પ્લસથી માઇનસ તરફ વિદ્યુત ક્ષેત્ર અને ઇલેક્ટ્રોન પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગતા એ પ્રવેગિત થાય છે. These electrons emerges from a narrow hole. આગળ જતાં ડેવિસન ગર્મરનો એક પ્રયોગ આવશે, તેમાં પણ આપણે આવું જ જોઈશું. આ હોલમાંથી તે ઇમર્જ થાય છે, બહાર આવે છે. ઇન્ટુ અ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ બી ડિરેક્ટેડ અલોંગ ધીસ એક્સિસ. તો આ જ દિશામાં રહેલા બીમાં એ પ્રવેશ કરે છે. However, some of the electrons emerging from the hole makes slightly divergent angles as shown in figure. કે ભાઈ કેટલાક ઇલેક્ટ્રોન સીધે સીધા નથી જતા. જો સીધે સીધા જાય તો V અને B સમાંતર થાય. તો ચુંબકીય બળ Fm ઇઝ ઇક્વલ ટુ ક્યુ વેક્ટર V ક્રોસ બીમાં, બરાબર, V અને B સમાંતર હોવાથી ચુંબકીય બળ 0 થઈ જાય. પણ અમુક ઇલેક્ટ્રોન એવા છે કે સ્લાઇટલી કંઈક થીટા જેટલા ખૂણે ઇમર્જ થાય છે, બહાર આવે છે. સો ધેટ these paraxial electrons are refocused on the x-axis at a distance x. 8 pi square x is equal to under root 8 pi square mb upon EB square. મતલબ કે દર્શાવો કે આ ઇલેક્ટ્રોન ફરી પાછા એક્સ અક્ષ પર આવી જશે, મતલબ કે સંપાત થશે, પણ કેટલું અંતર કાપીને? એક્સ જેટલું અંતર કાપીને. હવે એકચ્યુઅલી ઘટના શું બને છે? તો આપણે લાસ્ટ સેશનમાં જોયું હતું, વી વેગથી ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરે, એક્સ અક્ષ સાથે થીટા ખૂણો. હવે ચુંબકીય ક્ષેત્ર આ જ દિશામાં છે, તો વીના બે ઘટકો વિચારી શકાય, વી કોસ થીટા, વી સાઇન થીટા. વી કોસ થીટા ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે, વી સાઇન થીટા ચુંબકીય ક્ષેત્રને લંબ છે. આથી આ કણનો ગતિમાર્ગ હેલિકલ થશે અને એની ત્રિજ્યા આર એમ વી લંબ અપોન ક્યુબી, ક્યુને બદલે આપણે ઈ કરી નાખીએ તો એમ વી સાઇન થીટા અપોન ઈબી થશે. આ એની ત્રિજ્યા થશે. બીજું, ફરી પાછો એક્સ અક્ષ પર આવે છે એ દરમિયાન કેટલું અંતર કાપે છે? તો કે એક્સ જેટલું. આપણે આ એક્સ અંતર શોધવાનું છે, પણ આ દરમિયાન ઇલેક્ટ્રોન એક ભ્રમણ પૂરું કરશે અને એક ભ્રમણ માટેનો સમય આવર્તકાળ t બરાબર 2πm અપોન ક્યુબી, ક્યુને બદલે આપણે ઈ મૂકી દઈએ તો એક્સ બરાબર શું? વી કોસ થીટા જેટલા વેગથી ટી સમયમાં કાપેલું અંતર, જેને આપણે હેલિક્સની પીચ કહેતા હતા. તો અહીંયા સૌથી પહેલાં ઇલેક્ટ્રોન જ્યારે બહાર નીકળે ત્યારે તેનો વેગ વી હોય તો એને પ્રાપ્ત થયેલી ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ ઈવી. યાદ હશે સેકન્ડ ચેપ્ટરમાં મેં સમજાવેલું કે કેપિટલ વી જેટલા વોલ્ટેજ સ્મોલ ક્યુ વિદ્યુત ભારને
પ્રવેગિત કરતા તેને મળતી ગતિ ઉર્જા કે બરાબર ક્યુવી થાય, મતલબ કે હાફ mv² બરાબર ક્યુવી. તો અહીંયા ઇલેક્ટ્રોનને મળતી ઉર્જા હાફ mv² બરાબર EV, v² બરાબર 2ev/m, તો v બરાબર √2ev/m. અહીં ઇલેક્ટ્રોનના વેગ વેક્ટર vના બે ઘટકો તમે વિચારી શકશો. vનો x અક્ષની દિશામાંનો ઘટક v cos θ, vનો x અક્ષને લંબ દિશામાંનો ઘટક v sin θ. હવે ઇલેક્ટ્રોનને એક ભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય t બરાબર 2πm/qb, 2πm/EB. આ સમયગાળામાં ઇલેક્ટ્રોનને કાપેલું અંતર x = v cos θ × t, તો x બરાબર √2ev/m × cos θ × 2πm/EB. હવે મેઇન ખાસ જોવા જેવું છે, થીટા અત્યંત સૂક્ષ્મ છે, તો cos θ ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 1 થાય. બીજું, આનું સાદુરૂપ તમે આ રીતે આપી શકો, 2ev/m 4π² m/e²b², અને વર્ગમૂળમાં લઈ લો અને વર્ગ કરી દો. સીધું કોમન વર્ગમૂળ રાખો તો 4 × 2 8, e અને e² કટ થશે, m અને માફ કરજો અહીં m² છે, એક m કટ થશે, તો 8π² mv / 8π² m કેપિટલ V, માફ કરજો, /EB². ચાલો, તો આ રીતે તમે જવાબ મેળવી શકો. ત્રીજું છે, a particle of charge +q and mass m moving under influence of uniform field EI cap. મતલબ કે +q વિદ્યુતભારિત કણ કે જેનો દળ m છે, તે સમાન વિદ્યુત ક્ષેત્ર વેક્ટર E અસર હેઠળ કે જે ધન x દિશામાં છે, વેક્ટર E બરાબર EI cap ની અસર હેઠળ અને સમાન ચુંબકીય ક્ષેત્ર જે ધન z દિશામાં છે, મતલબ કે જો આ x અક્ષ, આ y અક્ષ, તો z અક્ષ પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં, તો ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં છે. ફોલોઝ અ ટ્રેજેક્ટરી ફ્રોમ p to q, મતલબ કે એ p થી q નો આવો ગતિમાર્ગ ધરાવે છે. ધ વેલોસિટી એટ p and q આર vi cap, અહીંયા ધન x દિશામાં વેગ છે, એન્ડ -2vj cap, તો q પાસેનો વેગ એનો 2vj cap છે, મતલબ ઋણ y દિશામાં છે. ફાઇન્ડ ધ રેટ ઓફ ડુઈંગ વર્ક બાય ધ ફિલ્ડ. એકચ્યુઅલી આ JEE એડવાન્સનો ક્વેશ્ચન હતો, બરાબર? તો એના પરથી બનાવેલો એક પ્રોબ્લેમ છે. તો ધ્યાન આપજો, તમને જે માહિતી આપેલી છે એ માહિતીમાં બે ક્ષેત્રો છે, વિદ્યુત અને ચુંબકીય. હવે મેઇન કન્સેપ્ટ આપણને ખબર છે કે ચુંબકીય ક્ષેત્રમાં ગતિમાન ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભારિત કણની ગતિ ઉર્જા અચળ રહે છે. મતલબ કે ચુંબકીય ક્ષેત્ર એ કણની ઉર્જામાં કોઈ ફેરફાર કરતો નથી, તો ગતિ ઉર્જાના ફેરફારનો દર શું થાય? 0. તો ચુંબકીય ક્ષેત્રને લીધે થતા કાર્યના ફેરફારનો દર એ પણ 0 થશે. આપણે શોધવાનું શું છે? ફાઇન્ડ ધ રેટ ઓફ ડુઈંગ વર્ક બાય ધ ફિલ્ડ્સ. તો ચુંબકીય ક્ષેત્ર દ્વારા થતા કાર્યનો દર 0 થશે, કારણ કે ચુંબકીય ક્ષેત્ર કોઈ ગતિ ઉર્જા વધારતું કે ઘટાડતું નથી.
તો શું લખ્યું છે કે અહીં ચુંબકીય ક્ષેત્રને લીધે કણની ગતિ ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી. આથી ચુંબકીય ક્ષેત્રને લીધે કણની ઝડપમાં પણ કોઈ ફેરફાર થતો નથી. માટે ચુંબકીય ક્ષેત્રને લીધે થતા કાર્યના ફેરફારનો દર શૂન્ય થાય. રહી વાત વિદ્યુત ક્ષેત્રની, તમે જોઈ શકો છો અહીંથી અહીંયા જ્યારે પહોંચે છે તો વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ક્ષેત્રની દિશામાં કેટલું સ્થાનાંતર થાય છે, તો 2a જેટલું. વિદ્યુત ક્ષેત્ર દ્વારા લાગતું બળ એને આપણે એફી નામ આપીએ. તો બળ અને સ્થાનાંતર, બળ અને બળની દિશામાંનું સ્થાનાંતર આપણને શું આપશે? કાર્ય. અને કાર્ય એટલે જ ગતિ ઉર્જાનો ફેરફાર. તો એટલે આ કણની ઝડપ અહીંયા v હતી, અહીંયા ઝડપ શું છે? ટ્વાઇસ v છે. તો અહીં વિદ્યુત ક્ષેત્રને લીધે કણની ગતિ ઉર્જામાં શું થઈ જાય છે? ફેરફાર થાય છે. તો વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય ઇઝ ઇક્વલ ટુ ગતિ ઉર્જામાં ફેરફાર. તો એફઈ ઇન્ટુ ટ્વાઇસ એ બળ ગુણ્યા સ્થાનાંતર હાફ m2v² માઇનસ હાફ mv². તો એફઈ ઇન્ટુ ટ્વાઇસ એ ઇઝ ઇક્વલ ટુ 3/2 mv². તો એફઈ ઇઝ ઇક્વલ ટુ 3/4 mv²/a. પણ જે ડબલ એડવાન્સમાં આવું પૂછાયેલું કે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે, તો QE 3/4 mv²/a. તો E બરાબર 3 mv²/4 QA. આ જે ડબલ E એડવાન્સમાં Eનું મૂલ્ય પૂછેલું હતું. 4 ઓપ્શનમાંથી મલ્ટિપલ કરેક્ટ ક્વેશ્ચન્સ હતા કે ભાઈ ઓપ્શન્સ આપેલા હતા, માફ કરજો. તો એની અંદર એક કરતાં વધારે ઓપ્શન સાચા પડતા હતા. એમાં એક ઓપ્શન આ પણ હતો, ઈ. આમ પ્રશ્ન શું પૂછ્યું છે? ફાઇન્ડ ધ રેટ ઓફ ડુઈંગ વર્ક બાય ધ ફિલ્ડ. તો પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રના કાર્ય કરવાનો દર, કાર્ય કરવાનો દર એટલે જ પાવર. તત્કાલીન પાવર વેક્ટર એફઈ ડોટ વેક્ટર વી. તો એફઈ વી cos 0 3/4 mv²/a. એફઈનું મૂલ્ય આપણે લખી દઈએ વી અને cos 0, કારણ કે એફઈ અને વી એક જ દિશામાં છે. અહીંયા બળ આ દિશામાં છે, વેગ પણ આ દિશામાં છે. તો 3/4 mv²a ઇન્ટુ વી 3/4 mv³/a. પણ આ જ રીતે ક્યુ બિંદુએ પૂછેલું હોય તો ક્યુ બિંદુએ ચુંબકીય ક્ષેત્રને લીધે કાર્ય કરવાનો દર તો શૂન્ય જ થાય. પણ વિદ્યુત ક્ષેત્રને લીધે કાર્ય કરવાનો દર એ પણ 0 થશે, કારણ બળ અને વેગ બંને પરસ્પર લંબ થશે. ચેક કરજો. ક્યુ બિંદુ પાસે વિદ્યુત બળ તો આ દિશામાં લાગે છે અને વેગ 2 વેક્ટર વી બંને પરસ્પર લંબ બને. ચાલો, ક્લિયર? આગળ વધીએ. આ પણ JEEનો પ્રોબ્લેમ છે. A proton accelerated by a potential difference V is equal to 500 kilovolt. એક પ્રોટોનને 500 કિલોવોલ્ટના સ્થિતિમાનની અસર હેઠળ પ્રવેગિત કરવામાં આવે છે થ્રુ અ યુનિફોર્મ ટ્રાન્સવર્સ મેગ્નેટિક ફિલ્ડ વિથ ઇન્ડક્શન B is equal to 0.51 ટેસ્લા. મતલબ કે લંબ, પૃષ્ઠને લંબ એવા ચુંબકીય સમાન ચુંબકીય ક્ષેત્ર કે જેનું મૂલ્ય 0.51 ટેસ્લા છે, તેમાં એને ગતિ કરાવવામાં આવે છે. The field occupies a region of space D is equal to 10 centimeter. 10 સેન્ટીમીટર જેટલા વિસ્તારમાં ફિલ્ડ રહેલું છે. Find the angle through which the proton deviates from the initial direction of motion. આવા ક્વેશ્ચન ખાસ પૂછાય JEE વાળા. કેટલા ખૂણે એ પોતાના મૂળ માર્ગથી વિચલિત થશે? એનો મૂળ માર્ગ આમ હતો તો આ ખૂણો આલ્ફા શોધવાનો છે. અને મેં આગલા સેશનમાં પણ સમજાવેલું કે સમજી લો ઇલેક્ટ્રોન આમ ગયો, વિદ્યુત ભારિત કણ પ્રોટોન આમ ગયો, તો વેક્ટર વી ક્રોસ બી અંદર છે, તો ચુંબકીય બળની દિશા ઉપર આવશે.
મતલબ કે વર્તુળનું કેન્દ્ર અહીંયા હશે. તો આ એના વર્તુળ માર્ગની ત્રિજ્યા થાય. હવે અહીંથી અહીંયા સુધી જશે. અહીંયા વેગ સ્પર્શકની દિશામાં, આ લંબ. તો આ ખૂણો જો આલ્ફા હોય તો તમે જોઈ શકશો આ 90, તો આ 90 માઇનસ આલ્ફા થશે. આ 90, તો આ ખૂણો આલ્ફા થાય. મતલબ કે જેટલું કોણીય સ્થાનાંતર એ અનુભવે ને એટલા જ ખૂણે વિચલન પામે. બસ કામ થઈ ગયું આપણું. સૌથી પહેલાં પ્રોટોનની ઝડપ જો v હોય તો હાફ mv² બરાબર qv, v બરાબર √2qv/m. હવે કણના વર્તુળ માર્ગની ત્રિજ્યા r બરાબર mv/qb. આકૃતિમાં જુઓ તો સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ d અપોન કર્ણ r. ચાલો આરની કિંમત મૂકી દઈએ અને ત્યારબાદ વીની કિંમત મૂકી દઈએ. એમ અને ક્યુ બે પદોને આપણે વર્ગમૂળમાં લઈ જઈએ તો q²/m². તો એક ક્યુ ઉડી જશે, એક એમ ઉડી જશે. આપેલી માહિતીને કિંમતો મૂકીએ. શું માહિતી આપેલી છે? d 10 સેન્ટીમીટર 0.1 મીટર, b 0.51, q પ્રોટોન પરનો વીજભાર 1.6 × 10⁻⁻19, m પ્રોટોનનો દર 1.6 × 10⁻27 kg અને v 5 × 10⁵, કેપિટલ V 5 × 10⁵ વોલ્ટ. ચાલો આનું તમે સાદું રૂપ આપો. સાદું રૂપ શું થશે? માફ કરજો આ સ્ટેપ. તો સાદું રૂપ આપતા વર્ગમૂળમાં 10⁻²² આવશે. મતલબ કે 100નું વર્ગમૂળ 10, એપ્રોક્સિમેટલી 0.51. 0.51 એટલે 1/2. 0.5 લઈ લો, 1/2. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 30 ડિગ્રી. તો વિદ્યાર્થી મિત્રો, તમારા જે ડાઉટ્સ હતા જે મને મોકલાવવામાં આવેલા હતા એ ડાઉટ્સને અનુરૂપ આ સેશન મેં રાખ્યું છે. ટૂંકું સેશન છે. નવો ટૉપિક બહુ મહત્ત્વનો છે. ચુંબકીય બળનો ટૉપિક હશે, તાર પર લાગતું ચુંબકીય બળ. તો ભગવાન પાસે તમારા માટે શુદ્ધ અંતઃકરણથી અનંત આશીર્વાદની માંગણી કરું છું. તમને સદાય હસતા રાખે. Goodbye, take care, God bless you infinitely, all my students.